નમસ્કાર દોસ્તો, આજના આ જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આનંદની વાત એ છે કે કેટલાક લાંબા સમયથી આપણે આ જ્ઞાન સેતુનો અભ્યાસ કરી રહ્યા છીએ. જ્ઞાન સેતુની પુસ્તિકા આપણે મળેલી છે. આ પ્રકારની પુસ્તિકા દરેક વિદ્યાર્થીઓ જોડે એ ઉપલબ્ધ હશે જ, અને એનો અભ્યાસ પણ તમે કર્યો છે. અભ્યાસ કરવામાં તમને ખૂબ જ મજા પડી છે, કારણ કે ચીલાચાલુ સ્વાધ્યાય કરતાં રચનાત્મક પ્રવૃત્તિઓ એ પુસ્તકમાં સુંદર રીતે આલેખવામાં આવી છે, અને તમે એ ઉમંગભેર એ પ્રવૃત્તિઓના જવાબો પણ તમે લખ્યા છે. દોસ્તો, તમને ખબર જ છે કે આપણે સતત 1 વર્ષથી ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આપણો અભ્યાસ કરી રહ્યા છીએ. હોમ લર્નિંગ અંતર્ગત ઘેર રહીને પણ આપણે સારી રીતે આપણો અભ્યાસ વધુને વધુ ઉત્તમ બની રહે એ માટે તમે ખૂબ જ કાળજીપૂર્વક અને દક્ષતાથી કામ કર્યું છે. દોસ્તો, આજે આપણે જે કામ કરવાના છીએ, જ્ઞાન સેતુ પુસ્તિકામાં કદમ 21 અને 22નો અભ્યાસ આપણે કરીશું. આ બંને કદમની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને આપણે સમજીએ અને એ પ્રવૃત્તિઓ થકી આપણે જે મૌલિકતા છે એ મૌલિકતાનો ક્યાસ કાઢીએ. આવું તો ગમશે ને? ગમે જ ને? તો મિત્રો, આપણે કદમ 21ની પહેલી પ્રવૃત્તિ તરફ નજર કરીએ. તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં કદમ 21 તમે ખોલશો તો પહેલી પ્રવૃત્તિ છે. જરા જુઓ તો ખરા. પ્રશ્ન 1, તમારા મિત્રના જન્મ દિવસે તેના ઘરની સજાવટ માટે તમે શું શું કરશો? દોસ્તો, આ અનુભવ તો તમે કરેલો જ હશે. તમે યાદ તો કરી જુઓ. વર્ષ દરમિયાન અવનવા તહેવારો આપણે ઉજવીએ છીએ, ત્યારે એ તહેવારનો આનંદ આપણા અસ્તિત્વને કેવો ઉમંગથી ભરી દે છે. આપણા પ્રત્યેક વ્યવહાર વર્તનમાં માત્ર તહેવાર જ ડોક્યા કરતો હોય એવું દેખાય. આ તો આપણી અનુભૂતિ છે. એ પછી દિવાળીનો તહેવાર હોય કે હોળીનો હોય, તહેવારના આનંદની અનુભૂતિ તો આપણને છે. એ જ રીતે આપણા વ્યક્તિગત જીવનમાં પણ કોઈક એક એવો દિવસ આપણને એક નવા રોમાંચનો અનુભવ કરાવે છે. અહીં આગળ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમે સમજ્યા છો. તમારા મિત્રનો જન્મદિવસ હોય, તમને આમંત્રણ આપેલું હોય, તમે એને ઘેર જાઓ ત્યારે તમારા મિત્ર પ્રત્યેનો જે પ્રેમ છે એ વિશેષ બની રહેતો હોય છે. અને એ વખતે તમે એ જન્મદિવસને વધારે યાદગાર અને શાનદાર બનાવવા માટે તમારામાં પણ કેટલીક કુશળતાઓ પડેલી હશે. એ કુશળતાઓ એ વખતે ઢાંકેલી ન રહે. એ વખતે તમે બેવડા આનંદથી કંઈક નવું કરવાની, કારણ કે મિત્ર પ્રેમનો જે આનંદ છે એ આનંદ તમને શાંત ચિત્તે બેસવા ન દે. કારણ કે એવું કહેવાય છે કે કલામાં મનુષ્ય પોતાના ભાવોની અભિવ્યક્તિ કરતો હોય છે. વ્યક્તિના મનમાં અને હૈયામાં સ્નેહીજન પ્રત્યે, સ્વજન પ્રત્યેના જે ભાવો છે એ ભાવો એને રચનાત્મક પ્રવૃત્તિ તરફ વાળી દેતા હોય છે. એટલે જ પ્લેટોએ કહ્યું છે કે કલા એ સત્યની અનુકૃતિ છે. તમારામાં રહેલી કલા ને અભિવ્યક્ત કરવાનું
આ એક મોકો હોય છે. હવે મિત્રો, તમે કલ્પના કરી જુઓ કે તમારા મિત્રનો જન્મદિવસ હોય, એના પ્રેમભર્યા નિમંત્રણને સ્વીકારીને તમે ઉમળકાભેર એના જન્મદિવસમાં સહભાગી થતા હો, ત્યારે તમારામાં જે મૂળભૂત જે કૌશલ્યો પડેલા છે એ કૌશલ્યો મુજબ તમે કંઈક નવું કરવા એ ઉત્સુક થવાના છો. આવો અનુભવ ખરો ને કે તમે તમારા મિત્રના ત્યાં જન્મદિવસે ગયા છો અને એ ઉજવણીને વધારે શાનદાર બનાવવા માટે તમે કઈ સજાવટમાં ભાગ લેશો? કદાચ આવો પણ તમારો અનુભવ હશે, કદાચ અનુભવ ન હોય તો તમે કલ્પના પણ કરી શકો છો. પણ હું એવું માનું છું કે જન્મદિવસની ઉજવણી તો આપણે કરતા જ હોઈએ છીએ અને એ તો આપકો પોતીકો પ્રસંગ હોય છે. બીજાના માટે તમે તમારા હૈયાનો આનંદ કઈ રીતે વ્યક્ત કરો છો એ આપણે જોવું છે. જરા યાદ તો કરી જુઓ, આવો કોઈક અનુભવ અથવા તો તમારો જીગરી દોસ્ત અને એની સાથે ગાળેલા જન્મદિવસના મધુરા અને મીઠા એ દિવસો, અને એ દિવસોમાં મિત્રનો બર્થડે જન્મદિવસમાં તમે ભૂમિકા ભજવી છે, ઘરની સજાવટ કેવી કરી છે એ જરા નોંધી તો જુઓ. આ તો તમે ખૂબ જ આનંદથી કરશો. તમે ઘર સજાવટમાં કેવા ઓતપ્રોત થયા છો, કઈ નવીનતાને નિખારી છે, કારણ કે કલા એ સત્યની અનુકૃતિ છે. તમે જ્યારે સજાવટના કામમાં જોડાઓ છો ત્યારે તમારા મહિલામાં રહેલો મિત્ર પ્રત્યેનો જે નિર્વ્યાજ પ્રેમ છે એ પ્રેમ અભિવ્યક્ત થતો હોય છે અને એ પ્રેમમાં તમે સરસ મજાની સજાવટમાં તમારું યોગદાન આપો છો. અને આવું કોઈક રૂડું સંસ્મરણ હોય તો જરા યાદ કરી જુઓ અને એ જ્ઞાન સેતુની પુસ્તિકામાં ઉત્તર રૂપે નોંધો. એ પછી દોસ્તો બીજો પ્રશ્ન આપણે જોઈશું. નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. માછીમાર ખૂબ સારો સંગીતકાર હતો. વાંસળી તે ફાંકડી વગાડતું. તેની વાંસળી વાગે અને પશુ પંખી નાચવા લાગે. બકરા, ઘેટા, વાછરડા, હરણા તો નાચે જ, અરે નોળિયો પણ નાચે. માછીમાર રોજ માછલા પકડવા જાય. એને થયું કે મારે સંગીત દ્વારા માછલા પકડવા જોઈએ. એણે રાગ રાગીણીથી ભરપૂર વાંસળી વગાડી. પાણીમાંના માછલા પર કોઈ અસર થઈ નહીં. કોઈ માછલા તેની વાંસળી સાંભળી પાણીની બહાર આવ્યા નહીં. છેવટે તે કંટાળ્યો. લાવ, જાળ જ નાખવા દે, તેણે કહ્યું. આ માછલા સંગીતમાં સમજતા જ નથી. તેણે જાળ નાખી. માછલીઓ જાળમાં આવી. જેવી બહાર કાઢી કે માછલીઓ નાચવા કૂદવા લાગી. માછીમાર કહે, ખરી છે તમારી માછલીઓની જાત. જ્યારે વાંસળી વગાડું છું ત્યારે નાચવાનું સૂચતું નથી અને વાંસળી બંધ કરું છું ત્યારે નૃત્ય કરવા લાગો છો. જાઓ, મારે તમારું કંઈ કામ નથી, એમ કહી તેણે માછલીઓને છોડી દીધી. આ પરિચ્છેદ કેવો મજાનો રૂપકડો છે. સંગીત અને માછલીઓ અને માછીમાર. આ પરિચ્છેદ વાંચ્યા પછી આપણને
એનું લાલિત્ય એ હૃદયસ્પર્શી બની જાય છે. દોસ્તો, આવા તો કેટલાય પરિચ્છેદનો અભ્યાસ તમે કર્યો હશે, ફકરાઓ વાંચ્યા હશે, ફકરાઓની સાથે સંકળાયેલા પ્રશ્નોના જવાબ પણ તમે લખ્યા હશો, ક્યારેક ફકરાનું સાર લેખન પણ કર્યું હશે, તો પરીક્ષામાં સંક્ષેપ લેખન પણ કર્યું હશે. આખરે તો આ પરિચ્છેદ વાંચીએ સમજીએ એના મૂળમાં તો શું છે? અર્થગ્રહણની ક્ષમતા છે. તમે આ પરિચ્છેદ વાંચો છો અને એમાં રહેલો અર્થ તમે કેવી રીતે સમજ્યા છો, કેવો સમજ્યા છો, એ એના પ્રશ્નોના ઉત્તરો પરથી આપણે ચકાસી શકીએ. અને આવા તો ઘણા અનુભવો તમે કર્યા છે. પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે અને પરીક્ષાના ઉત્તર વહીમાં પણ આના રસપ્રદ જવાબો પણ તમે લખ્યા હશો. પણ અહીં તો કંઈક જુદા જ પ્રકારના મૌલિક પ્રશ્નો મૂકેલા છે. આધાર છે પરિચ્છેદનું, પણ એમાં સ્ફુટ થતો જે ગર્ભિત અર્થ છે એ તમારે સમજવાનો છે અને પછી લખવાનો છે. દોસ્તો, આપણે આ પરિચ્છેદ વાંચ્યો અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ પરિચ્છેદ સાથે સંકળાયેલા પ્રશ્નો તરફ આપણે નજર નાખીએ. 1. તમે સંગીતના કયા કયા સાધનો જોયા છે? 2. વાંસળી ફાંકડી વગાડતો વાક્યમાં ફાંકડી શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવું. 3. માછલીઓ જાળમાં કેમ નાચવા કૂદવા લાગી હશે? 4. માછીમારે માછલીઓને પાછી પાણીમાં નાખીને યોગ્ય કર્યું, તમે શું કરો? 5. ફકરાને યોગ્ય શીર્ષક આપો. દોસ્તો, આ 5 પ્રશ્નો પૈકી આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપણે લખીશું. તમે સંગીતના કયા કયા સાધનો જોયા છો? તો જવાબ કઈ રીતે લખી શકાય? મેં ખંજરી, ઢોલક, હાર્મોનિયમ જેવા સંગીતના સાધનો જોયા છે. તો આ રીતે મિત્રો તમારે આ પરિચ્છેદને વાંચીને સમજીને બાકીના 4 પ્રશ્નોના જવાબો લખવાના છે. જવાબ લખો છો ત્યારે અક્ષરો મરોડદાર પણ હોય, સુવાચ્ય પણ હોય, એટલે કે સુઘડ અને સુવાચ્ય લેખન એ ગમે અને તમે આખું એ લખાણ ક્લિષ્ટ ન બને અને બીજાને પણ વાંચવું ગમે એવું સારા અક્ષરે લખી શકશો ને? તો આ પ્રશ્નો તો ખૂબ જ સરળ છે. તો હવે વિચારીને તમે એના જવાબ લખજો. હવે આગળની પ્રવૃત્તિ તરફ આપણે નજર કરીશું. પ્રશ્ન 3. કમાળે ચિતર્યા મેં કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. 1. કેવા પ્રસંગો પર તમે કમાળ પર લાભ અને શુભ લખાતું જોયું છે? 2. શુભ પ્રસંગે કઈ કઈ શુકનવંતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે? 3. તમારી મનોકામના પૂર્ણ થાય તો તમે સુખ આવશે અમારે સરનામે કહી શકશો, કેમ? 4. નાની જિંદગીમાં ઘણીવાર મોટી ભૂલો થઈ જાય છે, છતાં માણસને સુખ દુઃખમાં જીવતા આવડે છે. આ ભાવ કાવ્યની કઈ પંક્તિઓમાં વ્યક્ત થયો છે? અને 5મો પ્રશ્ન છે, સ્નેહના સાથિયા આંખોમાં અંજાય એવું કેમ કહ્યું હશે? કમાળે ચિતર્યા મેં આ ગીત કાવ્ય ભણ્યા છો? જરા યાદ કરી જુઓ. યાદ આવ્યું? આ ગીત કાવ્યના કવિ કોણ? યાદ છે? કદાચ યાદ ન હોય તો પુસ્તક તો તમારી પાસે હશે જ ને.
ફરીથી આપણે આ કવિતાને યાદ કરીએ. કમાળે ચિત્ર્યા મેં, આ ગીત કાવ્યના કવિ તુષાર શુક્લ. યાદ આવ્યું ને? આ કવિતા પણ કેવી સરસ મજાની, આનંદ ઉપજાવે એવી, અને સાથે સાથે જીવનનો મરમાળો બોધ આપે છે. આ મર્મભર્યું કાવ્યની સાથે આપણી ગ્રામ્ય જીવનની સંસ્કૃતિનું સ્મરણ પણ જોડાયેલું છે. આ કાવ્યમાં કેવા સરસ મજાના પ્રતીકો મૂકેલા છે જે આપણી સંસ્કૃતિની શોભા છે. યાદ આવે છે મિત્રો? આપણા ગામડાઓમાં ઘરના બારણાને બાજુમાં બંને બાજુ શુભ અને લાભ લખાતું. આવું કેમ લખાતું હશે? યાદ આવે છે? ક્યારે તમે તમારા વડીલને કોઈ પ્રશ્ન કર્યો ખરો કે આ શુભ લાભ કેમ લખીએ છીએ? જરા વિચારો તો ખરા. કદાચ તારા વડીલ પાસેથી તેનો જવાબ પણ મળ્યો હશે. સાથે સાથે આ કાવ્યમાં શ્રી સવાની વાત પણ કરેલી છે. તમને આ શ્રી સવા શું છે એ સમજાયું ખરું? ન સમજાયું હોય તો તમારા દાદા હોય, તમારા પપ્પા હોય, કોઈ વડીલ હોય તો વડીલને પૂછી તો જુઓ. આપણી સંસ્કૃતિના આવા રૂડા પ્રતીકો આપણા ઉદાત્ત જીવનનું પ્રતિબિંબ છે. જે શુભકારક હોય એ જ આપણા માટે લાભદાયી બની રહે. આ કેવડી મોટી વાત આ બે શબ્દોની અંદર સમાયેલી છે. આપણા વેપારી જ્યારે ચોપડો ચિતરે છે ત્યારે પહેલાં શ્રી સવા લખે. પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો, પોતાની આવક સવાઈ બની રહે, આ એની ખેવના છે. એથી વિશેષ નહીં. એ સાથે સાથે તરભાણું છે, તોરણિયા છે, સાથિયા છે, આ બધાનો ઉલ્લેખ કરીને આપણું ધબકતું ભવ્ય ગ્રામ્ય જીવન કેવું રસાળ છે, સાથે સાથે ઉદાત્ત છે, એનું બયાન કવિએ આ ગીત કાવ્યમાં સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. સાથે સાથે મિત્રો, કવિએ પણ કેવી રોચક વાત આપણને સહજતાથી સમજાવી છે. એ કવિતા તમે વાંચી છે ખરી? કદાચ ભૂલી ગયા હશો તો ફરીથી એનું ભાવવાહી ગાન પણ કરો. અને ભાવવાહી ગાન કર્યા પછી એનો અર્થાનુસારી સાર સમજવા માટે થોડી માનસિક કસરત કરો. અને કદાચ ન સમજાય તો અન્યની મદદ પણ લો, ચર્ચા કરો. એ પંક્તિઓને ભાવવાહી ઢબે વાંચો. વાંચ્યા પછી એમાં રહેલો અર્થ જે છે એ અર્થને સમજવાનો પ્રયત્ન કરો. તો પછી તમને આ કવિતા એ ભારે નહીં લાગે, સહજ અને સરળ બની જશે. આવું તો કરશો ને દોસ્તો? કમાળે ચિત્ર્યા મેં, આ ગીત કાવ્યની રોચક વાતો તો આપણે કરી શકીએ છીએ. એનો અભ્યાસ પણ તમે કર્યો છે. માત્ર મેં તો તમને યાદ દેવડાવ્યું છે. એટલે વિશેષ આપણે વાત નથી કરતા. કારણ કે કવિ તો શું કહે છે કે સંબંધ આવો તો મહેક મહેક. સંબંધમાં તો શું હોય? એકબીજા પ્રત્યેની હૂંફાળી સંવેદના હોય, અને એ હૂંફનો પર્યાય એ જ આપણો સંબંધ હોય. કાવ્ય વિશે તો વાતો ઘણી બધી કરી શકીએ, પણ આપણે
આ જે 5 પ્રશ્નો છે એમાંથી એક પ્રશ્નનો જવાબ આપણે લખી અને સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી તમને અન્ય ઉત્તરો લખવામાં પણ મજા આવે. આપણે એક નમૂનારૂપ એક પ્રશ્નનો ઉત્તર આપણે લખીશું. તો દોસ્તો, જ્ઞાન સેતુ પુસ્તિકામાં જુઓ પ્રશ્ન 2, એનો ઉત્તર આપણે લખીશું. 2, શુભ પ્રસંગે કઈ કઈ સુકનવંતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે જવાબ લખીશું, શુભ પ્રસંગે અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, તાંબાનું પાત્ર વગેરે સુકનવંતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. દોસ્તો, આ તો મારો જવાબ છે. મને જે સૂજી એવી સુકનવંતી વસ્તુઓની યાદી મેં અહીં આગળ નોંધી છે. પણ એ સિવાય તમને પણ આવી સુકનવંતી વસ્તુઓની યાદ આવશે, અથવા તો તમે એનો ઉપયોગ કર્યો હશે તો તમે એ પણ લખી શકો છો. એટલે આ તો મેં માત્ર એક ઉદાહરણરૂપ જવાબ લખ્યો છે. તમે પણ અન્ય સુકનવંતી વસ્તુઓનો પણ ઉપયોગ આમાં નોંધી શકો છો. આ ઉપરાંત બાકીના 4 પ્રશ્નોના જવાબ પણ તમે તમારી રીતે સારી રીતે લખવાનો પ્રયત્ન કરશો. દોસ્તો, પ્રશ્ન 4 ની આપણે ચર્ચા કરીએ. ઘણા બધા વર્ષ દરમિયાન જે તહેવારો આવે છે એની મોજ તો તમે માણી છે. સાથે સાથે ભાષાનો અભ્યાસ કરતાં કરતાં તમે 9મા ધોરણ સુધી આવ્યા છો. અત્યાર સુધી અનેકવિધ કવિતાઓનો અભ્યાસ તમે કર્યો છે. તહેવારના ગીતો પણ તમે ઘણા બધા ભણ્યા હશો અથવા સાંભળ્યા હશે. આ ઉપરાંત અન્ય પ્રસંગોના યાદગાર ગીતો પણ તમે પ્રાર્થના સંમેલનમાં કે અન્ય દ્વારા તમે માણ્યા હશે. આ સાથે સાથે તમને પણ ક્યારેક આવા જોડકણા રચવાની પણ ઈચ્છા થતી હશે. તમને પણ આવી કવિતાઓ લખવાની ઈચ્છા થતી જાય. ઘણી વખતે આપણે એકલા પણ આવી કવિતા રચવાના ક્યાંક પ્રયત્નો પણ કરીએ છીએ. શાળામાં સરસ મજાની કવિતા તમે ભણ્યા હો તો આખો દિવસ તમારા ચિત્તમાં એ કવિતા જ ગુમરાતી હોય, અને ક્યારેક અનાયાસે તમે એ કવિતાની સાથે તમારા શબ્દો પણ જોડતા થઈ જાઓ. આવું ક્યારેક કર્યું છે? તો આપણો આ ચોથો પ્રશ્ન પણ આવો એક સરસ મજાનો છે. તો એ પ્રશ્નને આપણે જોઈએ કે પ્રશ્ન આપણને શું શીખવે છે, કે આપણને શું કહે છે. તો પ્રશ્ન 4 તરફ નજર કરીએ. પ્રશ્ન 4, તમને ગમતા તહેવાર પર કાવ્ય પંક્તિઓની રચના કરો. તહેવાર વિશે કાવ્ય પંક્તિ સર્જવાની વાત છે. ભાષા શિક્ષણ મેળવ્યા પછી આપણે અત્યાર સુધી અવનવા શબ્દો પણ શીખ્યા છીએ. આપણું શબ્દ ભંડોળ પણ વધ્યું છે. આપણો અભ્યાસ પણ વધારે ગહન બન્યો છે. ત્યારે આપણું વાંચન પણ વધતું જાય. સાહિત્યમાં રસ અને રુચિ કેળવાય. એટલે આપણે અવનવી કવિતાઓ પણ ભણતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ, ક્યારેક લખવાનો મહાવરો કરતા હોઈએ છીએ. તો અહીં તો તહેવારનો આનંદ અને એની અનુભૂતિને તમારે કાવ્ય સ્વરૂપે અભિવ્યક્ત કરવાની છે. આપણે દિવાળીનો તહેવાર માણ્યો હશે, કે પછી હોળીનો તહેવાર પણ તમે રંગભરી છટાથી ઉલ્લાસભેર એને મનાવ્યો છે. આ તહેવારોની અસર તમારા ચિત્ત ઉપર કેવી હોય છે? આ તહેવારો વિશે તમારે કોઈ કવિતા લખવાની હોય તો કેવી લખી શકો?
આવું ક્યારે પ્રયત્ન કર્યો છે ખરો? તો ચાલો એક નાનકડી કવિતાનું ઉદાહરણ તમને આપું છું. આવો કોઈક સરસ મજાનો તહેવાર અને એના આનંદની અનુભૂતિ કેવી આપણને ઉલ્લાસિત કરે છે, એની અભિવ્યક્તિ કેવી હોય, તો આ ટચુકડી અભિવ્યક્તિને આપણે જોઈએ. દોસ્તો, ઉત્તરાયણનો તહેવાર તો તમે મનાવ્યો છે અને મન ભરીને માણ્યો પણ છે. તો હું આવી રજૂઆત કરી શકું. કેવી મજાની ઉત્તરાયણ આવી, દોરી પતંગ તલ લાડુડી લાવી. તો આવું તો તમે લખી શકો ને. તમે જે તહેવારનો ઉલ્લાસ અનુભવ્યો છે એને આ રીતે શબ્દબદ્ધ કરવાની સર્જનાત્મકતા તમારામાં છુપાયેલી છે. પ્રયત્ન તો કરી જુઓ અને આવું લખતા શીખશો તો નાની નાની કવિતાઓ પણ તમે લખી શકશો. દોસ્તો, ઉત્તરાયણની અભિવ્યક્તિ તો મેં આ 2 પંક્તિઓમાં કરી છે, પણ તમે પણ આવી તહેવારની મજા આવા રસાળ શબ્દોમાં ઢાળી ન શકો? તમે પણ કરી શકો એમ છો. તમારામાં પણ એક સર્જક છુપાયેલો છે, એને જરા ઢંઢોળો તો ખરા. અને સહેજ પ્રયત્ન કરશો તો પછી મજા જ આવી જશે અને તમે પણ તમારી આવી સરસ મજાની કવિતા બીજાને પણ સંભળાવવાનો આનંદ આવશે. આવું તો લખી શકો ને, સહજતાથી લખી શકાય. માત્ર આપણે થોડો પ્રયત્ન જ કરવાનો છે. કરશો ને? આવડે જ છે તમને. તો ચલો ત્યારે આ સરસ મજાની તહેવારની અભિવ્યક્તિ શબ્દોમાં કરીએ અને આપણામાં છુપાયેલી જે સર્જનાત્મકતા છે એને એક બળ પૂરું પાડીએ. અને પછી તો તમે આવા અવનવા તહેવારોની મજા પણ તમારા શબ્દોમાં તમે વર્ણવતા થઈ જશો. આવડશે અને તમે કરવાના જ છો. તો સારી રીતે આ તહેવારના સંદર્ભે સરસ મજાની પંક્તિઓનું આલેખન કરો, વિચારો અને ગાઓ. દોસ્તો, અહીં તો આપણે વાત કરી છે માત્ર કવિતા લખવાની કે ઉત્તરો લખવાની, પણ આ અત્યારે કામ કરવાનું નથી. આ તો તમારી ફુરસદની ક્ષણોમાં કરવાનું છે. અત્યારે તો માત્ર તમારે સમજ કેળવવાની છે અને ફુરસદના સમયે તમે વધારે ઉત્તમ રીતે આ કામ કરવાનું છે. એટલે સારી રીતે કામ કરવા માટે તમે ઉતાવળ ન કરશો, થોડી ધીરજ રાખો અને નવરાશની પળોમાં આ જ્ઞાન સેતુ પુસ્તિકાના ઉત્તરો તમારે નોંધવાના. અત્યારે કશું કરવાનું નથી, એ પણ યાદ રાખજો. પ્રશ્ન 5 આપણા વ્યવહારુ વ્યાકરણનો છે. પ્રશ્ન આપણે જોઈશું. ટેલિટોક. પ્રશ્ન 5, વિકલ્પોમાંથી દ્વિગુ સમાસ દર્શાવતા શબ્દો શોધો અને તેમનો વાક્ય પ્રયોગ કરો. કૌંસમાં આપેલા શબ્દો છે વાવાઝોડું, રંગોળી, પંચનામું, દેશભક્ત, રોજમેળ, ત્રિનેત્ર, નજરાણું, હિસાબ, આનંદ, દસમુખ, મહાલય, પ્રવાસ, સહસ્ત્રસેના, દિવાળી, ચતુર્ભુજ અને સાવજ. ફેસ. દોસ્તો, કૌંસમાં શબ્દગંજ આપેલો છે અને એમાંથી તમારે દ્વિગુ સમાસવાળા શબ્દોને તમારે શોધવાના છે અને એનો પાછો વાક્ય પ્રયોગ કરવાનો છે. તમે દ્વિગુ સમાસ વિશેની સમજ મેળવી છે ને? યાદ આવે છે? સમાસ ભણ્યા હશો ત્યારે તમારા ગુરુજીએ સમાસ વિશે સમજાવ્યું હશે
યાદ કરો જરા. સમાસ એટલે શું? તો સમાસ શબ્દને આપણે જ્યારે એની સંધિ છૂટી પાડીએ તો બે શબ્દો એમાંથી છૂટા પડશે. સમ વત્તા આસ. સમ એટલે સરખું અને આસ એટલે બેસવું. બે સરખા શબ્દો એકબીજાની પાસે ગોઠવાય. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સમાસ કહેવાય છે. આ તો ભણ્યા જ છો ને. અને એ પ્રક્રિયા થકી જે શબ્દ બને છે એ શબ્દને આપણે શું કહીએ છીએ? સામાસિક શબ્દ અથવા તો સમસ્ત શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એના જુદા જુદા પ્રકારો છે. યાદ આવે છે આ બધું? તમારા ગુરુજીએ તમને સમજાવ્યું હશે કે સમાસના જે શબ્દો છે એ શબ્દોમાં પહેલો શબ્દ જે હોય છે એને પૂર્વપદ કહેવાય અને પછી એની પાછળ જે બીજું પદ હોય છે એને ઉત્તરપદ કહેવામાં આવે. તો આ દ્વિગુ સમાસ વિશેની પણ સમજ તમને આપી હશે. દોસ્તો, તમે ગયા વર્ષે ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં 2 સમાસ વિશે ભણ્યા છો. યાદ આવે છે ને? એક તો તમે દ્વંદ્વ સમાસ ભણ્યા છો અને આજે આપણે જેની વાત કરીએ છીએ તે દ્વિગુ સમાસ. આ 2 સમાસનો અભ્યાસ તમે કર્યો છે, એના વિશેની સમજ પણ તમારી પાકી થઈ છે. અને હવે જ્યારે તમે 9મા ધોરણમાં આવશો ને ત્યારે આવા બીજા અનેક સમાસની સમજ તમારે કેળવવાની છે. અને એ સાથે સાથે એ સમાસ તમારે પરીક્ષામાં પણ એમાંથી પૂછાશે. એટલે અત્યારે આપણે માત્ર આ 2 જે સમાસ છે એમાંથી દ્વિગુ સમાસ અને પ્રશ્ન 5માં પણ દ્વિગુ સમાસનો શબ્દગંજ આપેલો છે. એમાંથી તમારે દ્વિગુ સમાસ શોધવાનો છે. હમણાં આપણે જે શબ્દો વાંચ્યા એમાંથી દ્વિગુ સમાસ કયો થઈ શકે? તમને યાદ છે ખરું? દ્વિગુ સમાસમાં શું હોય? તો પૂર્વપદ જે છે તે પહેલું જે પદ આવે એને પૂર્વપદ કહેવાય. પૂર્વપદ જ્યારે સંખ્યાવાચક હોય ત્યારે એ દ્વિગુ સમાસ બનતો હોય છે. તો આ જે શબ્દગંજ છે એમાં પૂર્વપદ સંખ્યાવાચક હોય એવા શબ્દો તમે શોધો તો ખરા. તો તમને સહજતાથી એ શબ્દો મળી જશે. જરા નજર તો કરો. હું આમાંથી એક શબ્દ તમને બતાવું છું. ટેલિટોપ. તો મિત્રો, આ જે શબ્દો છે વાવાઝોડું, રંગોળી, પંચનામું, દેશભક્ત, રોજમેર, ત્રિનેત્ર, તો આમાંથી આ ત્રિનેત્ર જે છે એ દ્વિગુ સમાસ છે. કયો? દ્વિગુ સમાસ. ત્રિનેત્ર. કેમ? યાદ આવ્યું? કારણ કે આમાં 2 પદ છે. આમાં ત્રિ જે છે એ પૂર્વપદ છે અને નેત્ર એ ઉત્તરપદ છે. પૂર્વપદ જ્યારે સંખ્યાવાચક હોય ત્યારે આપણે એને દ્વિગુ સમાસ કહીએ છીએ. બરાબર? તો આ રીતે બીજા શબ્દો પણ તમે શોધો. હવે આજે જે ત્રિનેત્ર શબ્દ છે એને આપણે પાછો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો વાક્ય પ્રયોગ શું થાય? તો હું લખું છું. શિવજીને ત્રિનેત્ર પણ કહેવાય. બરાબર? તો આ રીતે તમારે દ્વિગુ સમાસનું સમાસ શોધવાનો છે અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. આવડશે? આ તો સરસ રીતે આવડશે અને તમને કાયમ માટે યાદ પણ રહી જશે. તો આનો મહાવરો કરો. હવે આપણે આગળના પ્રશ્ન તરફ નજર કરીશું. દોસ્તો, પ્રશ્ન 6ની આપણે ચર્ચા કરીશું. એ પણ સરસ મજાનો પ્રશ્ન છે. આપણે પહેલાં વાંચી જોઈએ એ પ્રશ્નમાં શાની સૂચના આપી છે. તો હવે આપણે પ્રશ્ન જોઈએ છીએ. પ્રશ્ન 6, ટેલિટોપ. પ્રશ્ન 6. નીચેનામાંથી જે શબ્દની પાછળ કાર લગાવી શકાય
તેવા શબ્દોને અલગ તારવું. કૌંસમાં આપેલા શબ્દો છે માતા, કથા, લાગણી, વાર્તા, આંખો, સાહિત્ય, ગઝલ, પાણી, શિલ્પ, રૂમાલ, સુવર્ણ, રમત, આખ્યાન, સંગીત, પશુ, ચર્મ, અમૃત, કળા, મયુર અને જાણ. ફેસ. દોસ્તો, કૌંસમાં શબ્દો આપેલા છે. એ શબ્દોને આપણે કાર લગાવવાનો છે. આ કાર પર લગાવીએ એટલે કે કર્તુવાચક બને છે. વ્યાકરણમાં ભણ્યા હશો, પણ બધા શબ્દોને કાર લાગી શકે ખરું? આપણે તો કાર લગાવ્યા પછી એમાંથી એક સાચો અર્થ એમાંથી આપણને મળવો જોઈએ. કઈ રીતે? તો આપણે એકાદ શબ્દ જોઈશું એટલે તમને તરત સમજાશે. દોસ્તો, આપણે આ બધા શબ્દોમાંથી માતા પછી કથા નામનો શબ્દ છે. તો માતાના શબ્દની પાછળ જો કાર લગાવીએ તો કેવું લાગે? સારું લાગે ખરું? માતાકાર એવો ક્યાંય શબ્દ સાંભળ્યો ખરો તમે? તો બંધ બેસતું નથી. પણ કથા જે છે એ કથાની પાછળ આપણે કાર શબ્દ લગાવીએ તો શું થાય? આકાર. આ શબ્દ તો તમે સાંભળેલો જ છે અને તમને સમજાય પણ છે. મિત્રો, આવા બીજા શબ્દો પણ આમાં છુપાયેલા છે અને એ શબ્દોની પાછળ આવો કાર શબ્દ તમે લગાવવાનો પ્રયત્ન કરો અને એમાંથી તમને અર્થ સમજાય છે ખરો? એ સમજો. આ રીતે સાચા શબ્દો બનાવો અને એ શબ્દોને સમજવાનો મહાવરો કરો. આવું તો આવડશે જ અને તો સહજ અને સરળ છે. તો હવે કદમ 22નો અભ્યાસ આપણે કરીએ. કદમ 22. પ્રશ્ન 1. તમે જોયેલી ફિલ્મનો રમૂજી પ્રસંગ લખો. દોસ્તો, ફિલ્મ જોવાનો તો બહુ શોખ હશે, કારણ કે ઘેર ઘેર ટીવી છે, સિરિયલો પણ જોતા હશો. પણ કોઈ સરસ મજાની ફિલ્મ જોઈ હોય અને એમાંથી તો કોઈ રમૂજી પ્રસંગ તમને ગમી ગયો હોય અને કદાચ તમને યાદ હોય તો એ પ્રસંગનું ટચુકડું વર્ણન કરવાનું છે. યાદ આવે છે આવું કશું? કઈ કઈ ફિલ્મો જોઈ છે તમે? આવી તો ઘણી બધી ફિલ્મો જોઈ હશે તમે, પણ એમાંથી તમને ખૂબ જ મજા પડી હોય, રમૂજ જન્મી હોય, આવો આનંદદાયી રમૂજી પ્રસંગનું વર્ણન કરો. કદાચ તમારા મિત્રો સાથે બેસશો અને આવી કોઈ ફિલ્મની વાત કરશો તો એ તમને સહજ યાદ આવી જશે. તો જરા યાદ કરો અને ફિલ્મો તો જે જુઓ છો પણ એમાં તમને આનંદ પ્રાપ્ત થયો હોય એવી કોઈ ઘટના તમે નિહાળી હોય તો એનું ટચુકડું ખૂબ જ સંક્ષિપ્તમાં એનું વર્ણન કરવાનું છે. યાદ કરો અને એ પ્રસંગને વર્ણવો. એ પછી બીજો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 2. નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. કેટલાક મળવા આવનાર એવા હોય છે કે કોઈને ઘેર જાય મહેમાનને બદલે યજમાન બની જાય છે. સારામાં સારા આસન ઉપર ખૂબ આગ્રહપૂર્વક આપણને બેસાડે છે. તાપ હોય તો પંખો આપે, વાતો કરવાનો ઇજારો પણ પોતે જ હાથમાં રાખે અને ખાવાનું હોય તો આપણે બદલે તે જ સૌને આગ્રહ કરી ખવડાવે. આપણને પણ તેવો જ આગ્રહ કરે. વળી બીજા પ્રકારના મળવા આવનારા હદપાર નિખાલસ સ્વભાવના હોય છે, જેથી જે વાતો આપણે છેક નિકટના મિત્રોને કરીએ તેવી વાતો આ પ્રકારના મનુષ્યો પહેલી જ મુલાકાતે ખૂબ આગ્રહ કરીને પોતાની છબી પણ ભેટ આપે છે. નીચે પ્રશ્નો છે. 1. તમારા ઘરે આવનારા કયા મહેમાન તમને સૌથી વધુ ગમે? કેમ? બીજો પ્રશ્ન.
ફકરામાંથી વિરુદ્ધાર્થી શબ્દ જોડ શોધીને લખવું. 3. તમને બોલકું વ્યક્તિ ગમે કે ચૂપચાપ? કેમ? 4. વર્ણનનો સમાનાર્થી શબ્દ દર્શાવતું વાક્ય ફકરામાંથી લખવું. દોસ્તો, આ ફકરો તમે વાંચ્યો, સમજાયો પણ હશે. મહેમાનો જુદા જુદા આપણા ઘેર આવતા હોય છે. કેટલાક મહેમાનો આપણે ત્યાં આવ્યા તો હંમેશ માટે એમનું વ્યક્તિત્વ આપણને યાદ રહેતું હોય છે. આ પરિચ્છેદમાં પણ મહેમાન વિશેની વાત કરેલી છે અને એની સાથે સંકળાયેલા 4 પ્રશ્નો છે. મહેમાન વિશે બહુ લાંબી વાત ન કરતા આપણે આ પરિચ્છેદને ધ્યાનથી વાંચીએ, સમજીએ અને એના નીચે આપેલા જે 4 પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. તો આમાંથી હું એક પ્રશ્નનો જવાબ લખીશ એટલે તમને બાકીના પ્રશ્નોના જવાબ લખવા સાવ સરળ થઈ પડશે. તો હવે આપણે આમાંથી નમૂનારૂપ એક પ્રશ્નનો જવાબ લખીએ છીએ. એ તમે ધ્યાનથી જુઓ અને સમજો. આપણે બીજા પ્રશ્નનો જવાબ લખીશું. ફકરામાંથી વિરુદ્ધાર્થી શબ્દ જોડ શોધીને લખો. હવે મિત્રો, આ પરિચ્છેદ આખો આપેલો છે. એમાં વિરુદ્ધાર્થી શબ્દ જે છે એને શબ્દ જોડ શોધવાની છે. એટલે કે બંને શબ્દો હોય તો એવો કયો શબ્દ છે? તો તમે વાંચતા વાંચતા તમને સમજાશે. તો કેટલાક મળવા આવનાર એવા હોય છે કે કોઈને ઘેર જાય મહેમાનને બદલે યજમાન બની જાય છે. તો અહીંયા આગળ મહેમાન જે છે, મહેમાન અને વિરોધી શબ્દ એની સામે આપેલો છે યજમાન. સમજાવ્યું ને? તો મહેમાનનો વિરોધી શબ્દ શું થાય? યજમાન. કે જેને ઘેર જઈએ છીએ તે યજમાન કહેવાય અને જે આવે છે એ શું કહેવાય? મહેમાન. હવે સમજાવ્યું ને? તો આવા બીજા પ્રશ્નો જે છે એ પણ તમારે આ પરિચ્છેદને ધ્યાનમાં રાખીને તમારે જવાબ આપવાનો છે. કદાચ એમાં મૌલિક જવાબ પણ હોય પણ આખરે તો આ પરિચ્છેદના અનુસંધાને તમારે લખવાનું છે. એ તો લખી શકશો. કદાચ મૂંઝવણ હોય તો અન્યને પૂછવાની પણ છૂટ છે અને પાછું આ તો નિરાતે લખવાનું છે. એટલે શાંતિથી બાકીના પ્રશ્નોના જવાબ લખજો. હવે પ્રશ્ન 3. દોસ્તો, ગયા વર્ષે પાઠ્યપુસ્તકમાં તમે સરસ મજાના કિસ્સા અને ટૂચકા એ પાઠ ભણ્યા છો. યાદ આવે છે? તમારા ગુરુજીએ આ કિસ્સા અને ટૂચકાની સાથે બીજા અનેક કિસ્સા અને ટૂચકાઓ તમને સંભળાવ્યા હશે. અરે, તમારા મિત્રો પણ ક્યારેક ક્યારેક આવા ટૂચકાઓ તમને સમજાવી અથવા તો સંભળાવીને રમૂજનો અનુભવ કરાવ્યો હશે. પ્રાર્થના સંમેલનમાં પણ આવી કિસ્સા અને ટૂચકાની વાતો પણ ક્યારેક તમે સાંભળી હશે. તમારા પાઠ્યપુસ્તકમાં સ્વામી આનંદને વર્ણવેલા કેટલાક કિસ્સાની નોંધ કરેલી છે અને આવા કિસ્સાની નોંધ દિનકર જોશી સંપાદિત આબાવાડિયું નામનો સંગ્રહ છે. એમાંથી કેટલાક કિસ્સા અને ટૂચકા અહીં લેવામાં આવ્યા છે. આ કિસ્સા અને ટૂચકા પાછળનો મર્મ તો એ છે કે આપણા રોજિંદા જીવનમાં જે છુપાયેલું સત્ય એ કેવું હોય આપણને ખબર ન પડે. આપણે જે અનુભવ્યું છે એવી સહજ જીવન વ્યવહારની શૈલીમાં ક્યાંક આપણી સમજને કારણે કેવી રમૂજ સર્જાતી હોય છે એના કેટલાક ઉદાહરણો સ્વામી આનંદે જે વર્ણવ્યા છે અને એવા બીજા ટૂચકાઓ
દિનકર જોશીએ એક સરસ મજાના સંગ્રહમાં સંગ્રહ્યા છે અને એ છે આંબાવાડિયું. હવે મિત્રો, એ કિસ્સા અને ટૂચકા એ એકમને આધારિત કેટલાક પ્રશ્નોને આપણે સમજવાના પણ છે અને એના જવાબ પણ લખવાના છે. તમારી પાસે ગયા વર્ષનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક હશે, ધોરણ 8નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક. કદાચ તમને યાદ ન હોય તે પુસ્તકમાં તમારે ફરીથી કિસ્સા અને ટૂચકા એ પાઠને વાંચો અને સમજો અને સાથે સાથે આ પ્રશ્નોના જવાબ પણ તમે લખો. નમૂના તરીકે એકાદ પ્રશ્નનો જવાબ આપણે લખવાનો પ્રયત્ન કરીએ એટલે તમને ખૂબ જ સરળતાથી બાકીના પ્રશ્નોના જવાબ લખવા એ સરળ થઈ પડશે. આપણે એક પ્રશ્નનો જવાબ લખવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન 3, એમાં જે 3 પ્રશ્નો છે એમાં આપણે ત્રીજા પ્રશ્નોનો આપણે જવાબ લખીશું. 3, ચપરાસી માટે તમે કયો શબ્દ વાપરશો? હા, તો આપણે જવાબ લખ્યું મિત્ર. ચપરાસી માટે કયા શબ્દો વાપરીશું? તો પાઠ્યપુસ્તકમાં જે ચપરાસી શબ્દ છે એ આપણે શબ્દકોશ જોઈશું તો આવા શબ્દો આપણને મળશે. એક દરવાન અને બીજો ચોકીદાર. તો આવું તો આવડશે ને. એ સિવાયના 2 પ્રશ્નો જે છે એ તમારે જાતે સમજીને લખવાના છે અને એ તો તમે લખી શકશો. હવે આપણે પ્રશ્ન 4ને જોઈએ. દોસ્તો, કિસ્સા અને ટૂચકા આ રમૂજ પ્રેરક પાઠમાંથી મને વાંચતા એક કિસ્સો બહુ ગમ્યો. તમને પણ આવા કિસ્સામાંથી કોઈ ગમ્યો હશે. આપણે રોજબરોજની વ્યવહાર શૈલીમાં ક્યારેક સમજણના અભાવે કેવું હાસ્ય નિષ્પન્ન થતું હોય છે. એનું એક સરસ મજાનું ઉદાહરણ બીજા કિસ્સામાં છે. એક અંગ્રેજ છે અને સામે ગુજરાતી છે. બંનેને ભાષાને કારણે જે સમજમાં વિસંગતતા પેદા થાય છે અને સામે જે કહેનાર વ્યક્તિ છે અને સાંભળનાર, આ બંને શું સમજે છે અને એમાંથી કેવું હાસ્ય નિષ્પન્ન થાય છે એનું ઉદાહરણ છે. આ કિસ્સામાં દરવાજા બંધ કર. આમાં બેંક મેનેજર અંગ્રેજીમાં એવું કહેતો હોય છે દરવાજા બેંકર, અને સામે જે સાંભળનાર જે વ્યક્તિ છે એવું સમજે છે દરવાજા બંધ કર. આમ એક વ્યક્તિ બોલે છે કંઈ અને બીજો સમજે છે કંઈ. ભાષામાં પણ ક્યારેક આવી સમજવાની, ભાષામાં પણ આવે સમજણને કારણે ક્યારેક આવું હાસ્ય આપણને શુદ્ધ બનાવી દેતું હોય છે. મિત્રો, આ તો મારો અનુભવ છે, પણ તમને આ બધા કિસ્સામાંથી ઉત્તમ કોઈ કિસ્સો ગમ્યો હોય તો એની નોંધ તમારે કરવાની છે. પ્રશ્ન 4, આ બધા ટૂચકામાંથી તમને કયો ટૂચકો સૌથી વધુ ગમ્યો? કેમ? પ્રશ્ન 5, પ્રાણી કે પક્ષી પરની કહેવત કે રૂઢિપ્રયોગ લખો. ઉદાહરણ આપેલું છે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. દોસ્તો, પ્રશ્ન 5 તમે વાંચ્યું કે પ્રાણી કે પક્ષી આધારિત કોઈ કહેવત કે રૂઢિપ્રયોગને યાદ કરવાની છે. આપણી ભાષામાં આવે અનેક કહેવતો અને રૂઢિપ્રયોગો છે. તમને યાદ આવે છે ખરા કે જે કહેવત કે રૂઢિપ્રયોગમાં
પ્રાણી કે પક્ષીનું નામ સમાયેલું હોય. જેમ ઉદાહરણ જોયું ને તમે, કૂતરાની પૂંછડી વાકી તે વાકી. એ જ રીતે બીજા કોઈ પ્રાણી કે પક્ષી વિશેની કહેવત યાદ આવે છે? મને એક કહેવત યાદ આવે છે, મોરના ઈંડા ચિતરવા ન પડે. સમજાવ્યું ને? આવા પ્રાણી કે પક્ષી પરની કહેવત જે છે એમાં આપણે અહીંયા આગળ પક્ષી પરની આ કહેવત છે, મોરના ઈંડા ચિતરવા ન પડે. કયું પક્ષી? તો મોર. જેમ ઉદાહરણમાં કૂતરું એ પ્રાણીની વાત થઈ, એ રીતે મેં અહીં આગળ બીજું ઉદાહરણ આપ્યું છે, મોરના ઈંડા ચિતરવા ન પડે. આ રીતે તમારે કોઈ પ્રાણી કે પક્ષી વિશેની આવી કહેવત કે રૂઢિપ્રયોગને તમારે શોધવાના છે અને નોંધવાના છે. આ તો તમને આવડશે જ, રસ પડશે. હવે પ્રશ્ન 6 આપણે જોઈશું. પ્રશ્ન 6, ટૂચકાઓમાં વપરાયેલા ગુજરાતી ભાષા સિવાયના શબ્દો શોધીને લખો. દોસ્તો, કિસ્સા અને ટૂચકા આ પાઠ તમે સરસ રીતે ભણ્યા છો. એમાં ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષા સંવાદમાં વપરાયેલી છે. તો ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષાના શબ્દો તમારે એમાંથી શોધવાના છે અને લખવાના છે. આ તો તમે વાંચતા જશો અને તમને તરત જ સમજાશે, એટલે તમે સારી રીતે લખવાના છો. છતાં હું એક ઉદાહરણ આપું છું એમાંથી, જરા જુઓ. તો બેન્કર, મેનેજર અને લેકિન. તો બેન્કર અને મેનેજર એ અંગ્રેજી ભાષાના શબ્દો છે અને લેકિન એ હિન્દી ભાષાનો. એટલે કે ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષાના શબ્દો આ એકમમાં છે. આ રીતે તમારે આખા એ પાઠનો અભ્યાસ કરવાનો અને કદાચ બીજા આવા શબ્દો તમને મળે તો એની પણ નોંધ કરજો. દોસ્તો, આજે આપણે કદમ 21 અને 22ની પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી. તમને પણ મજા આવી છે. આખરે તો મિત્રો આપણે જે અભ્યાસ કર્યો છે અને જે અભ્યાસ કરવાના છીએ, આ બંને વચ્ચે યોગ્ય તાલમેલ સધાય એ માટે આ પ્રવૃત્તિઓ સેતુરૂપ છે. આપણે આવી પ્રવૃત્તિઓ દ્વારા આપણે જે કંઈ ભાષા વિશે શીખ્યા છીએ એ ભાષા શીખવામાં આપણને વધારે મદદરૂપ થાય, આપણી સમજણ વિકસે, આપણી મૌલિક ક્ષમતા પણ વિકસે. એ માટેની આવી રોચક પ્રવૃત્તિઓ જ્ઞાન સેતુ પુસ્તિકામાં સમાવિષ્ટ કરેલી છે. આપણે જે અધ્યયન કર્યું છે એ અધ્યયન સાથે સંકળાયેલી જે નિષ્પત્તિઓ છે એ નિષ્પત્તિઓનો મહાવરો કરીને આપણે આગળના ધોરણનો અભ્યાસ આપણે બળવત્તર બનાવવાનો છે. સાથે સાથે મિત્રો, હવે જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે જે કંઈ તમે ગદ્યપાઠ ભણતા હો કે પદ્યકૃતિનો અભ્યાસ કરતા હો ત્યારે આવા કેટલાક મૌલિક પ્રશ્નો તમારી જાતે પણ બનાવી શકો છો અને એની સમજ પણ તમે વિકસાવી શકો છો. નવરાશની પળોમાં તમારી ભાષા પરત્વેની જે પ્રીતિ છે એ આવી પ્રવૃત્તિઓ દ્વારા વધારે ને વધારે સુદૃઢ બનશે અને તમારી ભાષા શિષ્ટ અને ઉત્તમ બનશે, જેને પરિણામે તમારી અભિવ્યક્તિ પણ બીજાને સ્પર્શે એવી બની રહેશે. આખરે તો આ બધી પ્રવૃત્તિઓ દ્વારા આપણે આપણા વ્યક્તિત્વને વિકસાવવાનું છે અને આપણે એક ઉત્તમ માનવી તરીકે સમાજમાં આપણી ભૂમિકાને નિભાવવાની છે. એટલે આ બધી જ
પ્રવૃત્તિઓ સહેતુક છે. માત્ર આપણે પ્રવૃત્તિઓ કરી એ નહીં, પણ સમજપૂર્વક જો પ્રવૃત્તિઓ કરશે તો એ પ્રવૃત્તિઓ આપણા જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. આજે આપ સૌને મળવાનો ખૂબ જ આનંદ છે અને આ સાથે આપણે કદમ 21 અને 22નો અભ્યાસ પૂરો કરીએ છીએ. તમે સારા અક્ષરે સારી રીતે એ પ્રશ્નોના જવાબ સમજી વિચારીને લખજો, અન્યની મદદ પણ મેળવજો અને ઉત્તમ કામ કરો એવી અપેક્ષા પણ રાખું છું. આપ સૌનો